આજકાલ સાધકને પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે પેલા ઓળખતો ન હોય એટલે એ પૂરી થાય એવું ન વાંચે, પણ આમ એમ જાણે કે લોક ભાવ બહુ આવે. લોકમાં પ્રાધાન્ય જેનું છે એના બક્ષા જીકીએ આપણે. લોકમાં પ્રાધાન્ય, પછી લોકમાં એટલે હાવ લોકમાં એવું નહીં, અધ્યાત્મમાં એક લોક હોય છે. આ અધ્યાત્મમાં બહુ મોટા કહેવાય, જાજા બક્ષા જીકી. તો એમ માર્ગે ન ચડીએ. આજકાલ સાધકને પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે. હવે તો આ લોકમાં હોતે એવું કે છે ને, પોતાની પેશન ઓળખવી એ બહુ કઠણ છે, ઓળખાતી જ નથી. જો આપણે ઓલું ગુડ ટુ ગ્રેટ ની વર્કશોપ કરતા હતા તો એટલા બધા ભેળા થતા તોય નક્કી નથી થતું કે હું આમાં કહેવાય. આ હેજો કોન્સેપ્ટ કોને કહેવો, બધા હવે નોખું નોખું તાણતા હતા હવે આપણે. એટલે એ કઠણ છે. પોતાની પેશન અને ભગવાનની પેશન એ કે મેચિંગ થાવી અને પોતાની પેશન ઓળખાઈ જાવી એ કઠણ છે. એમાં કોકને સીધી સીધી ઓળખાય છે અને કોકને બહુ ભ્રમણ કરે ત્યારે ઓળખાય. ચારે બાજુથી માથામાં ખાય ત્યારે એને ઓળખાય. હવે આ કર્યું હોય તો સારું, પણ ત્યારે ઘણો ખરો ટાઈમ વયો ગયો હોય. જુવાની ઉંમર તો વહી ગઈ હોય એટલે કઈ કામ ન થાય. પછી એને ખબર પડે કે આને પરિણામ બહુ સારું આવ્યું, મારે હરખું ન આવ્યું, એ તો ટાઈમ વયો ગયો હોય. મારે હરખું ન આવ્યું એનું કારણ શું? પોતાની પેશન ઓળખવામાં એને ટાઈમ વયો ગયો અને ઓળખાણી જ નહીં. અને ભગવાનની હારે મેચિંગ કરવામાં કાં ઓળખાણી હોય તો મળી ન ગઈ હોય. આજકાલ સાધકને પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી એ બહુ ફેર પડે છે. દાખલા તરીકે ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યારે એમના 10 મંડળ હતા, એટલે લગભગ 50 જેટલા સાધુ હોય છે કદાચ, એટલા 40-50 સાધુ હોય છે. તો એમાં બાળમુકુંદ સ્વામી જ કેમ આગળ આવ્યા? બીજા સંતો હોતે સ્વામીનું સેવન કરતા હતા. સ્વામીનો તો મહિમા બહુ હતો, એટલે બધા નાના મોટા ને બધાને મહિમા હતો, અને બાળમુકુંદ સ્વામીને જ મહિમા હતો, એને પણ મહિમા હતો. તો એ જ કેમ આગળ આવ્યા? હે, મેચ ન કરી હોય. પોતાની રુચિ મળી અને સ્વામીની રુચિમાં બહુ મેચ ન કરી હોય એટલે એ પછી ન્યાન્ય રહી ગયા હોય ને એને 100% મળીને એના જેવી જ કરી દીધી હોય એટલે એ આગળ વધી ગયા. ગુણાતીતાનંદ સ્વામી તો કાલે હું બાળમુકુંદ સ્વામીનું જીવન સાંભળતો હતો, તેમાં એક પ્રસંગ આવ્યો કે બાળમુકુંદ સ્વામી કે શરૂઆતમાં 15-16 વર્ષ સ્વામીની ભેળા રહ્યા. એટલે ગમે તે સેવા ને એવું હોય તો પછી સ્વામી પૂરી થાય એટલે સ્વામી ભા ભોગી જાય. અને સ્વામી ત્યારે તો સ્વામી ત્યાં ધર્મશાળામાં જ હોય એટલે સ્વામી કથા વાર્તા હાલતી હોય એટલે સ્વામી એમને સંભળાવે, વચનામૃત ને એવું સંભળાવે, સ્વામી સત્સંગ કરાવે, બીજા હરિભક્તો હોતી હોય એટલે ભોગી જાય. તો એક દી ક્યાંક સેવામાંથી પરવારીને ગયા તો સ્વામી નહોતા હાજર. તો એને એમ થયું કે સ્વામી ક્યાં ગયા? એટલે એને તપાસ કરી કે ક્યાં ગયા એમ કરી. તો એક ધર્મશાળાની ઉપર, જૂની ધર્મશાળાની ઉપર એક ઓરડો હતો, ત્યાં સ્વામી ધ્યાન કરતા. એમ ઉપર માળે જઈને ધ્યાન કરતા. એની આજુ ઓસરી ઉતાર ઓરડો હતો એટલે એમાં ઓસરી હતી. એટલે ત્યાં સ્વામી હાથમાં માળા લઈને ટેલતા છે, આમ ત્યાં આટા મારતા છે માળા લઈને. એટલે બાળમુકુંદ સ્વામી ત્યાં ગયા તો 2 જણા કોઈક વાતું કરે, 2 જણા વાતું કરતા. એટલે બાળમુકુંદ સાહેબ સાંભળ્યું કે 2 જણા વાતું કરે છે,
કંઈ દેખાતા નથી બે જણા. સ્વામી એકલા આમ આટા મારતા હતા. સ્વામી એકલા આટા મારતા હતા એટલે બાળમુકુંદ સ્વામી પૂછ્યું કે સ્વામી તમે કોની હારે વાતો કરતા હતા? એટલે કે મહારાજ હારે. અમે કોની હારે વાતો કરી? મહારાજ હારે વાતો કરતા હતા. એટલે એ સંતો તો મહારાજ હારે વાતો કરે એવા હતા ને. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ કીધું કે મારે તમને બધાને મહારાજ હારે વાતું કરો એવા કરવા છે. મારે તમને બધાને મહારાજ હારે સીધી વાતું કરો ને એવા કરવા છે. પણ હવે તોય થતા નહીં હોય બધા એવા થતા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીનું સેવન તો એટલે બાળમુકુંદ સ્વામી ક્યાંક નક્કી કર્યું છે કે આપણે એવું થવું. એટલે એ તો એવા જ હતા કે મહારાજને હારે વાતું કરે એવા હતા. પણ બધા એવા ન થયા. હવે પોતપોતાના લિમિટમાં ઊભા રહી ગયા હોય. એટલે ભગવાન ને એની હારે રુચિ મેળવવી, પેશન મેળવવી, પહેલાં પોતાની પેશન ગોતવી, 2-3 પેશનો હોય એમાંથી સિલેક્ટ કરીને એને ડેવલપ કરવી. કઈને ડેવલપ કરવી ને કઈ ન ડેવલપ કરવી એ પોતાના હાથમાં છે ને. પોતાની 2-3 પેશનો હોય, કંઈ એક જ તો ન હોય. એમાં અપડાઉન હોય. હંધાઈથી પહેલી આ એમ, પછી બીજી આ, ત્રીજી આ, એવી રીતે. અને ક્યારેક પછી આપણે ત્રીજી હોય એને ડેવલપ કરવાની હોય ને ઓલી બધી ડોકું કાઢીને બેઠી હોય દબાવવી પડે એવું હોય. તો એટલે તો ઓલાની હારે મેચિંગ થાય, નહીં તો મેચિંગ ન થાય. યો યસ્મિન શ્રદ્ધા સએવ સહાય. આજકાલ સાધકને પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી એ બહુ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે અનેક મતાંતરો થઈ ગયા છે. કોઈ જ્ઞાનની પ્રધાનતા કહે છે, કોઈ ભક્તિની પ્રધાનતા કહે છે. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજમાં કેટલી શ્રદ્ધા હતી લ્યો. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ઘોડી લઈને માણકી લઈને આવેલા જતા. એક એવો પ્રસંગ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી હારોહાર દોડે થોડાક આગળ રહીને. એટલે આમ પાછું વાળી મહારાજ સામું જોતા જાય ને મહારાજના દર્શન કરતા જાય ને દોડ્યા જાય. મહારાજ માણકી ઉપરથી અને ગુણાતીતાનંદ સ્વામી તે દોડે તો ત્યાં કઈ રસ્તો જોવો ઓલું અને મહારાજની સામું જઈને દોડે. એને કેટલી શ્રદ્ધા છે. એવું ન કરે એને તો અખંડ દેખાતા જ હતા મહારાજ. તો એમણે બેહે તો અખંડ દેખાતા હતા, મૂર્તિ તો અખંડ દેખાતી. તો એ શ્રદ્ધા કેટલી. સુરત સંઘ હતો તો ગયો તો તે મુક્તાનંદ સ્વામી કોઈ હરિભગત સારું અથાણું લાવ્યા. એટલે કે હવે મહારાજને અથાણું દેવા કોણ જાય? ત્યારે તો હાલીને જવાનું હતું ને. ઇનોવા હોય તો આપણે જ જઈએ, બે કામ થઈ જાય. એટલે મહારાજને અથાણું દેવા માટે કોણ જાય? તો ગુણાતીતાનંદ સ્વામી કે હું જાઉં. તમે જો સ્વામી કહેતા હોય તો હું જાઉં. તો જોડ તૈયાર કરવી પડે ને. તો એક જોડ બીજી હતી કે તમે રજા આપો તોય ભલે, ન આપો તોય ભલે, હું જાય. થોડાક ધીરજ રાખી હોત તો કઈ વાંધો ન આવે. આમ તો બીજા કોઈ જાય એમ હતા નહીં, હાલીને જવાના. કે તો હું તો જવાનો એમ. સારું તો કે સ્વામી મુક્તાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ. મહારાજ પાસે ગયા અથાણું લઈને. શું કરવાને? કે મહારાજના દર્શન થઈ જાય. મહારાજના દર્શન થઈ જાય. ક્યારે? ઉનાળામાં જવાનું અને હાલીને. અને ક્યાં? સુરત ને ક્યાં ગઢડા, ત્યાં હાલીને જવાનું. એ તો દર્શન ભારે પડે કે નહીં આપણે? એટલે એને સ્વામીને શ્રદ્ધા કેટલી છે. તઈ એ હાઈટ ને પામ્યા હોય એવી ને એવી શ્રદ્ધા પછી બાળમુકુંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીમાં. ગુણાતીતાનંદ સ્વામીની બધા ગામડે જતા હોય તો ગુણાતીતાનંદ સ્વામી ગાડામાં બેઠા હોય ને આ સંતો વાહ હાલ્યા જતા હોય, કીર્તન બોલ્યા જતા હોય, સ્વામીને સંભળાવ્યા જતા હોય. તો એ કાલે વાતમાં આવ્યું હતું એમ કે ગાડું હોય, ગાડા રસ્તો જુદો હોય ને પછી એક ટૂંકી કેડી હોય એટલે એમાં થોડોક બેનિફિટ થતો હોય.
તો આ સાધુ હાલવાવાળા છે એ સાધુ એ કેળીએથી ન હાલે, હાલવું જવું પડે તો ભલે ને હાલવું પડે. એને શ્રદ્ધા કેટલી કે દર્શન થાય ને સંભળાવી ક્યાંક આપણે એને રાજી થાય તો એની શ્રદ્ધા કેટલી. એટલે શ્રદ્ધાથી યો યસ્મિન શ્રદ્ધા સએવ સહ, એટલે આદર કર્યો હોય તો અહીં સએવ સહ ન થઈ જાય છે, એટલે કે હોંરવી ઊભી રહે તો અહીં સએવ સહ થાય. એટલે મહારાજનું કામ ગુણાતીતાનંદ સ્વામી કરતા, અને ગુણાતીતાનંદ સ્વામીનું કામ છે બાળમુકુંદ સ્વામી કરતા. હે શ્રદ્ધા તો આમાં તો એવું કીધું, આમાં કઈ ડેવલપ કરવાનું કઈ કીધું નહીં. આમાં રુચિ ડેવલપ કરે એટલે શ્રદ્ધા ડેવલપ થાય એવું કીધું ને. આ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે ને આ, એટલે એના જેવી રુચિ ડેવલપ કરે અને થોડોક મહિમા સમજે તો ડેવલપ. એને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજનો મહિમા છે ત્યારે એવું કરી શકતા છે, નહીં તો ક્યાંથી કરી શકતા. બાળમુકુંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા છે ત્યારે એવું કરી શકતા છે, નહીં તો ક્યાંથી કરી શકતા. અને એ બધા મહારાજ પ્રમાણે કરતા હતા. બહુ સરસ પ્રસંગો બહુ સારા આવે છે. એક પીઠવાજાળના હરિભગત હતા, અને પીઠવાજાળ કે ગોખરવાળા બેમાંથી એક કીધું, ગોખરવાળાના. એટલે એના હરિભગત હતા, અને સ્વામી બાળમુકુંદ સ્વામી વડતાલ જતા જ કે હાલો આ ભેળા, કે સ્વામી મારે આ અવસ્થા છે ને હલાતું નથી ને એવું છે, હાલો કે શરીર કઈ હાજુ માંદું રહે છે ને કોણ બધું આ કરે, કે શરીરની ચિંતા છોડી દો એમ, હાલો એ થઈ જશે, શરીર માંદા નહીં પડો એમ. તો સ્વામીની ભેળા ગયા, સ્વામીની ભેળા જઈ અને અહીંયા વડતાલનો સમયો કર્યો ને સ્વામી પછી સુરત ની બાજુ ફરવા ગયા, તેની ભેળા ગયા. 2 મહિને આવ્યા. 2 મહિને આવ્યા પછી સ્વામી સીધા આકડિયા આવ્યા. આકડિયા આવ્યા એટલે ઓલા હરિભગત કે સ્વામી તો હવે હું અહીંથી નજીક થાય મારું ગામ તો હું જાઉં. એટલે કે આ બધા સાધુને મૂકીને ક્યાં જવું છે? એટલે કે હવે સાધુની પાસે સેવા કરાવવી એને કરતા આપણે ઘેરે હારા. એટલે સ્વામી કે ઘેરે જવું છે કે ધામમાં જવું છે? તો 2 મહિના સ્વામીની હારે ફેર્યા હોય તો ક્યાંક તો હોય તો ખરું દૈવત. એટલે તો કે સ્વામી ધામમાં મોકલી દો તો સારું, તો હું ધામમાં જાઉં. એટલે સ્વામી કે તો બેહો, જો કાલે સવારે મહારાજ લઈ જાય, કાલે સવારે એકાદશી છે એટલે મહારાજ લઈ જાય. એટલે કે સ્વામી કે જો કાંઈ બીજું સંભાળતા નહીં, એક મહારાજને સંભાળો. એટલે બેસી ગયા અને મહારાજ તેડવા આવ્યા. મહારાજ તેડવા આવ્યા તો આ લઈને મહારાજ ઉપડ્યા. એટલે આને મનમાં એમ થયું કે મારા મોટા ભાઈને મારે મળવું તો ને મળાણું નહીં. હરિભગત હતું એટલે મોટા ભાઈને મળવું તો તે મળાણું નહીં. હવે એટલું યાદ આવ્યું તો મહારાજ મૂકીને વયા ગયા. મહારાજ આને મૂકીને વયા ગયા. એટલે પછી તો સ્વામી પાસે ગયા, બહુ રેડા મહારાજ આવું થઈ ગયું. સ્વામી કે કાંઈ વાંધો નહીં. ને આકડિયામાં પીતાંબર ભગત હતા, એ સ્વામીના શિષ્ય હતા, બહુ સ્થિતિવાળા હતા. એટલે એના ભાઈ હતા ને એને કીધું કે આને એક પેન ને નોટ લાવો અને એને એના ભાઈને જે કહેવું એ લખી લો. એના ભાઈને જે કહેવું હોય એ તમે લખી લો. એટલે ઓલા ભગતે એટલે લખાવો, એટલે એના ભાઈને જે કહેવું હતું એ લખી. એટલે કે હવે કાંઈ વાંધો નથી ને, આ કહી દે તમારા ભાઈને જે ભલામણ કરવાની. હવે કાંઈ વાંધો નથી ને, હવે કાંઈ બીજી ઈચ્છા નથી ને, તો કરો ભજન, કાલ પાછા મહારાજ લઈ જાય. હવે એવું આપણે કંઈક કોઈક કરે તો કોઈ લઈ જાય, આપણે કામ કરીએ. મહારાજ ત્યાંથી અક્ષરધામમાંથી અહીંયા આવે અને પાછા આ વૈયા જાય પાછા, અને પાછા બાળમુકુંદ સ્વામી કાલ કે કાલ આવે. મહારાજની હારી એકતા કેટલી છે, મહારાજની હારી વાતો કરે એવા જશે.